નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ એનએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને હવે એનએમએસ પરીક્ષાને બહુ જ ઓછા દિવસો બાકી છે. તો આ સમયની અંદર એનએમએસ એક્ઝામની કેવી રીતે તૈયારી કરવી જેથી આપણે એનએમએસ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવી અને મેરિટમાં આવી શકીએ છીએ. એના પહેલાં નાનકડી પણ ખૂબ જ મહત્ત્વની વાત કે જો તમારા મોબાઈલમાં એડ્યુટર એપ તમે ઇન્સ્ટોલ ના કરેલી હોય તો તમે અહીંયા પ્લે સ્ટોર ઉપર જઈ અહીંયા સર્ચમાં જઈ અને એડ્યુટર એપ લખીને સર્ચ કરશો એટલે તમને એડ્યુટર એપ એપ્લિકેશન અહીંયા જોવા મળશે, જેને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે અને પછી આપણે એનએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી શરૂ કરીશું. તો મેરિટમાં આવવા માટે જરૂરી છે કે જેટલો પણ અભ્યાસક્રમ છે આપણને સરસ સમજાયેલો હોય અને એના પ્રશ્નોની પ્રેક્ટિસ કરેલી હોય. તો આપણે સૌથી પહેલાં અહીંયા શું કરીશું કે તમે અહીંયા જેવું એડ્યુટર એપ અહીંયા ઓપન કરશો, તમારે અહીંયા ઉપર ધોરણ 8 સિલેક્ટ કરેલું હશે તો તમે અહીંયા જોઈ શકશો કે નીચે એનએમએસ અને જ્ઞાન સાધના નામના અહીંયા બે તમને મોટા અક્ષરે લખેલા ફોલ્ડર તમને દેખાશે. એમાંથી તમારે જે પણ પરીક્ષાની તૈયારી કરવી છે એમાં તમારે જવાનું છે. હાલ આપણે એનએમએસ આવવાની છે, 16 ફેબ્રુઆરી છે, તો આપણે હાલ એનએમએસ ઉપર વધારે ફોકસ છીએ તો આપણે એનએમએસ ઉપર અહીંયા ક્લિક કરીશું. હવે તમે અહીંયા જોશો કે એનએમએસ પરીક્ષામાં જેટલા પણ વિષયો પૂછાય છે, મેન્ટલ એબિલિટી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિત, એની અહીંયા તમને વિષયોનું લિસ્ટ બતાવે છે. તો તમારે આ તમામ વિષયોની તૈયારી કરવાની રહેશે. અહીંયા છે ને નીચે તમે આવશો એટલે તમને અહીંયા કેવી રીતે ક્વિઝ આપવી અને એના ફાયદા છે એ પણ અહીંયા લખેલા છે અને એડ્યુટર એપ પર એનએમએસ પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી એ પણ અહીંયા સરસ મજાનું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. જો એનએમએસ પરીક્ષા વિશેનો જે એનો અભ્યાસક્રમ છે, શામાંથી કેટલું પૂછાય છે એ પણ માહિતી અહીંયા આપેલી છે, જે તમારે જરૂર એકવાર વાંચી લેવાની છે. બરાબર. એમાં સામાજિક વિજ્ઞાનમાંથી પણ 35 પ્રશ્નો પૂછાશે, વિજ્ઞાનમાંથી 35 પ્રશ્નો અને ગણિતના 20 પ્રશ્નો પૂછાશે. એમ કરી અને 90 ગુણનું સેટ વિભાગ હશે. બરાબર. અને મેન્ટલ એબિલિટીની અંદર 90 ગુણ પૂછાશે, એટલે કે 180 માર્ક્સના પેપરમાંથી માત્ર 50% એકલું મેન્ટલ એબિલિટી પૂછાવાનું છે. એટલે આપણે મેન્ટલ એબિલિટી પર વધારે ધ્યાન આપવાનું છે. અહીંયા હવે તમે જોશો અહીંયા કે ઉપર આપણે અહીંયા મેન્ટલ એબિલિટીની અંદર ક્લિક કરીશું તો મેન્ટલ એબિલિટીના જેટલા પણ પ્રકરણો છે અહીંયા એની માહિતી આપેલી છે. હવે તમારે દરેક પ્રકરણમાંથી પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી પડશે, હે ને, કારણ કે દરેકમાંથી પ્રશ્નો પૂછાવાના છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે માનો સંખ્યા શ્રેણી છે તો સંખ્યા શ્રેણી પર અહીંયા ક્લિક કરીશું અને એની અહીંયા ક્વિઝ, વિડીયો, પીડીએફ અને ઇમેજીસ બધું જોવા મળે છે. તો સૌથી પહેલાં એનું શું કરવું છે કે એની ક્વિઝ તો પ્રેક્ટિસ કરવી જ પડશે, પણ એની સાથે સાથે એનો વિડીયો પણ જોઈ શકો છો તમે અહીંયા. એના વિડીયોઝ અહીંયા મૂકેલા છે. તો શ્રેણી શું છે એનો તમારે સમજવું પડશે, હે ને, કે કેવી રીતે શ્રેણીની ગણતરી થાય, ઠીક છે. એ બધું તમે અહીંયા વિડીયોમાં સમજી શકશો, એને પૂરું ભણી શકશો અને પછી તમારે અહીંયા જેટલી પણ ક્વિઝ આપેલી છે એમાંથી મહત્તમ ક્વિઝની તમે પ્રશ્નોની પ્રેક્ટિસ કરો. એટલે તમે એ ટોપિક સમજ્યા છો અને એના પછી મહત્તમ પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરી છે એટલે પરીક્ષામાં ગમે તેવું પૂછાશે ને તમને એનો જવાબ 100% આવશે, તમારો એક માર્ક્સ પણ કપાશે નહીં. એવી જ રીતે છે ને દરેક ટોપિકની તમે સમજૂતી લઈ લો ફટાફટ. એના વિડીયોઝ જોઈને દરેક ટોપિકમાં તમે જોશો ને, અહીંયા હું કોઈ પણ ટોપિક પર ક્લિક કરું છું, એના વિડીયોઝમાં જશો તો તમને એના વિડીયો અહીંયા જોવા મળશે, જેમાં સંપૂર્ણ માહિતી હશે અને એ જ ટોપિકની તમને ક્વિઝ પણ મળી રહેશે. એટલે એના વિડીયો જોઈ અને ફટાફટ એની મહત્તમ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. વિડીયો જોતાં તમને વધારે સમય નહીં લાગે, 7 થી 8 અથવા 10 મિનિટની અંદર તમે વિડીયોમાં સમજી શકશો. વિડીયોમાં આપણે સમજવાનું શું છે કે આ કામ કેવી રીતે કરે, એની ગણતરી કેવી રીતે થાય, હે ને, એ તમારે ખાલી એનું સમજવાનું છે અને પછી તમારે વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. સેમ આવું છે ને અહીંયા સામાજિક વિજ્ઞાન આપેલું છે. જો એમાં ધોરણ 7માં બધું જ પૂછાય છે, ધોરણ 7નો આખો અભ્યાસક્રમ પૂછાય છે એટલે એના બધા જ પ્રકરણોનું અહીંયા લિસ્ટ છે અને ધોરણ 8નું પહેલું સત્ર પૂછાય છે એટલે એનું પણ અહીંયા લિસ્ટ આપેલું છે. હવે તમારે કરવાનું શું છે કે તમે આ સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિતની અંદર તમને જે નથી આવડતા એ જ પ્રકરણના માત્ર વિડીયો જુઓ, બધામાં સમય આપશો નહીં તો તમારી પાસે સમય ઓછો છે અને પ્રશ્નોની પ્રેક્ટિસ પણ કરવાની છે. એટલે તમે શું કરો, કારણ કે સામાજિક વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન વિષય છે એ તમને શાળામાં શિક્ષકે સરસ મજાનું ભણાવ્યું છે તમને, હે ને, તો એને વધારે તમારે સમજવાની કદાચ જરૂર નહીં પડે અને છતાં તમને ક્યાંય નથી આવડતું તો એ પણ પ્રકરણની અંદર તમે જઈને વિડીયો ચેક કરી શકશો અને સાથે જુઓ એની છે ને અહીંયા ક્વિઝ આપેલી છે. તો અહીંયા મહત્તમ પ્રશ્નોની પ્રેક્ટિસ કરો, કારણ કે પ્રશ્નો આમાંથી જ પૂછાવાના છે અને આપણા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા સરસ મજાના પ્રશ્નો તૈયાર થયેલા છે જે તમે અહીંયા પ્રેક્ટિસ કરી શકો છો. અને સૌથી સારી વસ્તુ છે કે અહીંયા હું ક્વિઝ ઉપર અહીંયા ક્લિક કરું છું અને ક્વિઝ શરૂ કરો ઉપર હું અહીંયા ક્લિક કરું છું તો તમે જોશો અહીંયા કે પ્રશ્ન આવી ગયો છે અને એના 4 ઓપ્શન આવી ગયા છે. અને તમારે કરવાનું શું છે કે જે પણ પ્રશ્ન તમને ખાસ કરીને જે નથી આવડતો એ પ્રશ્નની તમારે સમજૂતી પણ વાંચી જ લેવાની. અહીંયા જો અહીં લખેલું છે કે કોના અવસાન પછી ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્યનો નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું હતું. તો એનો તમે કોઈ પણ જવાબ આપો છો. અહીંયા હું માનો બીજો જવાબ આપું છું, મારો જવાબ ખોટો પડ્યો છે. તો સાચો જવાબ શું છે, અહીંયા એઆઈ મને સમજાવો, તમને અહીંયા વંચાતું હશે, એની પર તમે ક્લિક કરશો તો તમે અલગ અલગ ટોનની અંદર તમે એને સમજી શકો છો. અહીંયા હું સામાન્ય ઉપર માનો ક્લિક કરું છું તો હવે મને એ સમજાવશે અને એનું જે સમજૂતી છે અહીંયા આપણને દેખાશે અને તમે એને સરસ રીતે વાંચી પણ શકશો. જુઓ અહીંયા આવી ગઈ છે
અહીંયા જો અહીંયા સ્પીકર દોરેલું છે ત્યાં તમે ક્લિક કરશો તો આ તમને બોલીને પણ સંભળાવશે, તમારે વાંચવાની પણ જરૂર પડશે નહીં. જુઓ સરસ મજાનું તમને ઇન્ફોર્મેશન અહીંયા આપી છે, જો તમને હંમેશા યાદ રહી જાય એવું સરસ વાર્તા સ્વરૂપે એને અહીંયા આપ્યું છે. તમે આવી રીતે છે ને દરેક પ્રશ્ન વિશે તમે જાણી શકો છો. એટલે નેક્સ્ટ કરું છું અહીંયા, તો આવી રીતે મહત્તમ પ્રશ્નોની પ્રેક્ટિસ કરો, જે નથી આવડતા એની સમજૂતી લઈ લો, એટલે તમારો પાયો બહુ જ પાક્કો થતો જશે. અને પરીક્ષાની અંદર તમને જ્યાં પણ તમારું અહીંયા કચાશ હશે, જ્યાં તમને નથી ફાવતું, એ બધું જ તમે સમજૂતી દ્વારા સમજી ચૂક્યા હશો. એટલે આવનારા જે 16 ફેબ્રુઆરી પરીક્ષા છે એમાં તમે સારામાં સારું પ્રદર્શન કરી શકશો. જો તમે દરેક પ્રશ્નોની પ્રેક્ટિસ કરી છે, દરેક ટોપિક સરસ રીતે સમજી ગયા છો, તો 100% તમે મેરિટમાં આવવાના તમારા ચાન્સ વધી ગયા છે. અને થેન્ક યુ સો મચ. આ રીતે છે ને તમે દરેક પ્રકરણની અંદર અથવા દરેક જે તમને વિષય દેખાય છે એ વિષયની અંદર જઈને તમારે પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા ગણિત ઉપર અહીંયા હું ક્લિક કરું છું, જો તો ગણિતના પણ અહીંયા આપણને પ્રકરણો દેખાય છે. સેમ આવું તમારે જ્ઞાન સાધનામાં પણ તમે કરી શકો છો. જો એ જ્ઞાન સાધનાના પણ બધા જ વિષયો છે, એના બધા જ પ્રકરણો અને સરસ મજાની ક્વિઝ, વિડીયો, PDF તમને મળી રહેશે. બસ બેઝિકલી કરવાનું એટલું જ છે કે દરેક જે તમારો ટોપિક છે એ ટોપિકની ખાલી તમને સમજૂતી હોવી જોઈએ. સમજૂતી ના હોય તો એનો પહેલાં વિડીયો જોઈ લો અને ફટાફટ એના મહત્તમ પ્રશ્નોની પ્રેક્ટિસ કરો. દરેક પ્રકરણમાંથી 100, 150, 200 પ્રશ્નોની પ્રેક્ટિસ તમે કરી લો, એટલે 100% તમારું મેરિટમાં આવવું પાક્કું થઈ જાય છે. થેન્ક યુ સો મચ.